નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, સ્વયંભૂ. આજની મારી રચનાનું શીર્ષક છે કે અગ્નિ અને આઈનો, જેનો વિષય છે સતના પારખા, જે આજે ન્યૂઝ ઓફ ગાંધીનગર, જે દૈનિક અખબાર છે ગાંધીનગરથી પ્રસિદ્ધ થાય છે, તેમાં પ્રસિદ્ધ થયેલી છે, જે આપની સમક્ષ રજૂ કરું છું કે સત્યને જ કેમ દરેક વખતે અગ્નિની પરીક્ષાના કુંડમાં ઉતરવું પડે છે, કે સત્યને જ કેમ દરેક વખતે અગ્નિની પરીક્ષાના કુંડમાં ઉતરવું પડે છે. જૂઠ તો અવારનવાર મખમલ ઓઢીને નિરાતે ઊંઘી જાય છે. આ તો સત છે સાહેબ, અહીં પુરાવા કાગળ પર નહીં, જીવના જોખમે આપવા પડે છે. સોનું હોવાનો દાવો કરો તો ભઠ્ઠીમાં તપવું તો પડે જ ને. કથિરને ક્યાં કોઈ કસીને જુએ છે. રસ્તો સાવ નિર્જન છે અહીં. અસત્યના દરબારમાં ટોળા હોય ને સત્યના પગથિયે બસ એકાદો હરિશ્ચંદ્ર અને ગાઢ મૌન. હથેળીમાં સળગતો કોલસો પકડી રાખવો ને તોય ચહેરા પર સ્મિત રાખવું, કદાચ એનું નામ જ પારખું. હાથ ભલે દાજે પણ આત્મા શીતળ રહેવો જોઈએ, કારણ કે અંતે તો સમયની અદાલતમાં સ્વયંભૂ માત્ર સતના જ સોગંદ લેવાય છે. નમસ્કાર, અસ્તુ.